નમસ્કાર, બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાઠી તાલુકા પંચાયતમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક, આપણા ચૂંટાયેલા સભ્યને બનાવ્યા પ્રમુખ, કોંગ્રેસ રહી હાથ મળતી। અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી બાદ રાજકારણ ગરમાયું છે। ઓબીસી અનામત પ્રમુખ પદ માટે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પક્ષનો એક પણ ઓબીસી ઉમેદવાર વિજેતા ન થતા રાજકીય સંકટ ઊભું થયું હતું। પરંતુ ત્યારબાદ ભાજપે રાજકીય ચાણક્યની ચાલ ચાલતા સમગ્ર સમીકરણ બદલી નાખ્યું હોવાની ચર્ચાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા કોળી સમાજના સભ્યને ભાજપના સમર્થનથી પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે। આ સમગ્ર રાજકીય ગોઠવણી પાછળ સાંસદ ભરતભાઈ સુતરિયા, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને ધારાસભ્ય જનક તલાવિયાની મહત્વપૂર્ણ રણનીતિ હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। સાથે જ હીરા સોલંકીના જમાઈ ચેતન્ય શિયાળે પણ સમગ્ર ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાના દાવાઓ થઈ રહ્યા છે। ભાજપના રાજકીય દાવા બાદ કોંગ્રેસની સત્તા મેળવવાની આશાઓ પર પાણી ફરી વળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલ લાઠી તાલુકા પંચાયતનું આ બદલાયેલું રાજકીય સમીકરણ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે। રમીલાબેનને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટેના મારા દાવેદાર હતા અને અત્યારે જ પ્રમુખ તરીકે ડિક્લેર થઈ ગયા છે। આના માટે અમારા રાજ્યના અમારા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી, સ્થાનિક ધારાસભ્ય અમારા જનકભાઈ અને પાર્ટીના અમારા વરિષ્ઠ શરદભાઈ દ્વારા આજે અમે લાઠી આવેલા હતા। અને આપ જોઈ શકો એમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બધા ચૂંટાઈ ગયા છે અને અમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું એવું અહીંયા કામગીરી કરશે। અને આપ સૌ જોઈ શક્યા છો કે બધાય કાર્યકર્તા ખૂબ ઉત્સાહિત છે અને ફરી અમે પાર્ટી આના પ્રજા લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ। આજે લાઠી તાલુકા પંચાયતના પ્રમુખની વરણી છેલ્લા 10 દિવસથી કોંગ્રેસ દ્વારા અને આપ દ્વારા ભાજપનો પ્રમુખ નહીં બનવા દેવા માટેની મસામત કરી રહ્યા હતા, ત્યારે આજે અમારો તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખની વરણી થઈ ગઈ અને બહુ ધમપછાડા કર્યા, ધાક ધમકી પણ આપી અને અંતે ભાજપનો વિજય થયો અને ભાજપના અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન થઈ રહી ગયા અને લોકોમાં એવો ભય બેહાર્યો કે કંઈ થઈ શકશે નહીં। ત્યારે અમારા કૌશિકભાઈ વેકરિયા, અમારા જિલ્લાના પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રી તેમજ હું અને ચેતનકુમાર શિયાળ લઈ અને તમામ સાથે રહી અને તાલુકા પંચાયતની બોડી અમારી આજે બેસાડી દીધી। લાઠી તાલુકા પંચાયત ખૂબ અભિનંદન।